કયો ગયો યાર હવે શું છે ચાલો ભાઈ નીકળીએ હવે તો ગાડી ફર્સ્ટ ક્લાસ સાફ થઈ ગઈ છે ને ભાઈ નીકળીએ છીએ ભાઈ ઓફિસ તરફ મસ્ત ઠંડી છે વાળી ગાડીમાં ઠંડી લાગે છે કારણ કે ગાડી હું ઠરી ગઈ હોય ને એકદમ એટલે બહુ અંદર તો આવીને થોડુંક ઠંડુ લાગે છે એસી વેસી બંધ રાખવું પડે છે બાકી ચાલો હવે નીકળીએ ઓફિસ તરફ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં છો આવો પીવો મજાની લાઈફ પહોંચી ગયા છીએ ભાઈ ઓફિસે તો અહીં મારો ઓફિસે લોક રાખવા પડે ભાઈ તો જોયું હવે કોઈ આવ્યું નથી શેઠ એક જ આવ્યા છે ગુડ મોર્નિંગ શેઠ આ અત્યારમાં મ્યુઝિક ચડાવી દીધું આજ કેમ કોઈ એટલે કોઈ નથી દેખાણું ટાઈમે વધી ગયો છે આજ તો ના કમ્પ્લેટ વાગી જાય તોય કોઈ નથી આવ્યું ટાઈડ લાગી ગઈ લાગે બધાને આજ થોડુંક ઠંડુ વાતાવરણ જરાક છે ને બધાને ટાઈડ લાગી ગયું એવું લાગે બરાબર પીસી ચાલુ કરી દઈએ સેટ અત્યારમાં ભજન સાંભળે છે ફર્સ્ટ ક્લાસ ભાઈ કામ કરે છે ભૂરાભાઈ કામ કરે છે ભૂરાભાઈ નકશો દોરે છે વાદળામાં ઘૂસે છે ભૂરાભાઈ ચાલો ભાઈ વાગ્યો છે 12:15 થયા છે ને એટલો પ્રોફિટ બતાવે છે હવે 3 વાગે ખબર પડે કેમ છે ચાલો ભાઈ 3:25 આજનું એમ ટુ એમ 5000 છે ભાઈ હજી ટ્રેડ ચાલુ છે આજનું હાલા કરે છે ચાલો ભાઈ હવે કાલે મળીએ ચાલો ભાઈ ઓફિસે છૂટીને હવે ઘરે તરફ જઈ રહ્યા છીએ અને ભાઈ માનવ ઉત્કર્ષ મહોત્સવ હમણાં આવી રહ્યો છે ભાઈ યોગી ચોકમાં તો આપણે એકવાર જરૂર મુલાકાત લેશી માનવ ઉત્કર્ષ મહોત્સવ છે ભાઈ BAPS સંસ્થાનો જોઈએ શું છે એની અંદર આપણે જાશી એક દિવસ 15-16 તારીખનો છે 15-16 ડિસેમ્બરનો છે લગભગ ઘરે લગભગ ફટાકડા આવ્યા હતા ને જો આ બધા ફ્રેમ મારીને એમાં કાલે લગભગ બોર્ડ લાગી જાય તો આ બધા ચાલો બાકી જઈએ ઘર તરફ અને ભાઈ તમારી ભાઈ એરિયામાં શેરડી શું ભાવે મળે કમેન્ટ કરજો મિત્રો અમારે ત્યાં કોના 3 રાડા મળે છે અમુક જગ્યાએ કોના 2 અમુક જગ્યાએ 80નો 1 મળે આ રીતની શેરડીના ભાવ છે કાળી શેરડીના ભાવ છે ચાલો મસ્ત સુરત દાદા દર્શન આપી રહ્યા છે ભાઈ તડકો સારો લાગે અત્યારે થોડુંક શિયાળા જેવું છે એટલે યાર હવે શું છે
7 વાગ્યા છે. આપણે જીમમાંથી આવી ગયા છીએ, નાઈ ધોઈ કમ્પ્લીટ થઈ ગયા છે. અને ભાઈ જો माल्टे, इसको माल्टे बोलते हैं हिमाचल में. आ છે સંતરા, જમરૂખ આવ્યા છે, બટેટા છે, આદુ છે, વટાણા છે. અને જીયાનભાઈનું પેન્ટિંગ હાલે છે ભાઈ. જીયાનભાઈ પેન્ટિંગ આવે આમ તો ભાઈ તો દોરી ભાઈ. એ જીયાનને પેન્ટિંગ ફાવી ગયું ખરા હો જીયાન તને ધીમે ધીમે. તને કોઈ દોરી ન દીધું એટલે કાનીવા દોરવાનું બંધ કરી દીધું એટલે ભાઈ મહિના દોરવા, નકર દોરતા જ નહીં. હે જીયાન? એટલે તું હે ને આ જ રીતે દોરવા માંડો ફર્સ્ટ ક્લાસ. હેનું ચિત્ર દોરવાનું? ફટાકડા શું આ ફટાકડા ફોડે છે? હે દિવાળી વહી ગઈ ને હવે ઉત્તરાયણનું આવવું જોઈએ. હે હવે ઉત્તરાયણનું આવવું જોઈએ. તું દિવાળીનું અત્યારે હેઠ દોરશો, દિવાળી વહી ગઈ અને 2 મહિના થઈ જાય હમણાં. અત્યારે દોરાય ઉઠી એમ ને? કાંઈ ને હાલો ભાઈ જીયાનભાઈ પેન્ટિંગ દોરે છે, બની જાય એટલે કઈ. બાકી જોઈએ મનીષા શું બનાવે છે આજે જમવામાં. જમવામાં તો હાલો ભાઈ મસ્ત આઈટમ છે ભાઈ. દેશી પીઝા છે ભાઈ, દેશી પીઝા છે. ઓહો ભાઈ ઓળો બનાવ્યો છે ભાઈ. કેમ બે બનાવ્યા છે? ક્યાં બે છે? હા શું છે? વઘાર કરવાનો છે ને? વઘાર છે ને? ઓકે ભાઈ આજે ભાઈ મસ્ત ઓળો બને છે ભાઈ, રીંગણાનો. શિયાળામાં ફેવરિટ વસ્તુ ખાવા માટેની છે, જેને ખાવી હોય એની. આ એનો વઘારનો સામાન છે. ભાખરી કોને? નીવાહાટું. તો ભાઈ નીવાહાટું ભાખરી બને છે. અને આ આપણે તો બાજરાનો રોટલો ને ઓળો ખાવાનો છે ભાઈ. શિયાળામાં મજા આવે બાજરાનો રોટલો ઓળો. બાકી પછી આપણે ઓળો ન ભાવે, ખાલી અત્યારે શિયાળામાં જ ભાવે, બાકી આપણે નથી ભાવતો ઓળો. ચાલો બાકી આવું કંઈક છે. નીવાબેન લેસન કરે છે. ચાલો હવે જોઈએ ઓળો કેવો બને, આપણે તમને રિવ્યૂ આપશી. ચાલો ભાઈ આપણો આ બાજરાનો રોટલો આવી ગયો છે ને આમ જો આખી તવી ભરીને ભાઈ ઓળો બનાવ્યો છે આજ તો ભાઈ. એટલો બધો કેમ બનાવ્યો એટલે આજ તો ભૂકા બોલાવવાનું લાગે નકરા. ઘટે નહીં, એ વાત બરાબર છે. ચાલો ભાઈ મસ્ત લસણ નાખી અને ભાઈ ઓળો બનાવ્યો છે. ટમેટા લસણ ને 1 નંબર ઓળો બન્યો છે. સ્મેલ તો એવી આવે છે. બાકી જીયાનભાઈ આજે ટેસ્ટ મારીને બતાવશે. જીયાનભાઈ ટેસ્ટ કરીને બતાવો ચાલો આજે તમે, બરાબર નીવા? કેવો ઓળો બનાવ્યો છે તાર મમ્મીએ? ગોળ ભાઈ આ આપણો ચોકલેટી ગોળ છે ભાઈ, જો એકદમ બ્લેક ચોકલેટી ગોળ છે ભાઈ. જીયાનભાઈ ટેસ્ટ મારે છે ભાઈ. વાય ભાઈ નીવા એ તો ઓળા આવે નીવા 2 ભાખરી ખાવાની તો શાક તો જોઈએ ભાઈ. 2 ભાખરી બનાવી હોય તો પછી તો શાક તો જોવાનું જ છે ને ભાઈ. હમણાં જો હાલો બધા બસ આપણે હે ને થંબનેલ માટે ભાઈ આ ફોટો પાડવાનો હતો ને એટલે એમ કીધું હતું ભાઈ. બાકી જીયાન કેવો છે? મજા આવી ગઈ ને? ચાલો તો આખો રોટલો પૂરો થઈ જાય ને? થાળી જેવડો છે થઈ જાય ભાઈ. હાલો ભાઈ તો ઓળો ને બાજરાનો રોટલો ખાઈ લઈએ, સાથે છે ભાઈ આપણે દેશી પાપડ. ચાલો